લખપત તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ઉમેદવારી પ્રક્રિયા શુક્રવારે ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય આગેવાનો, કાર્યકરો તથા સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા। ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન મુજબ એસસી અનામત બેઠક અંતર્ગત લાખાપર બેઠક પરથી વિજેતા બનેલા મહિલા સભ્ય ગંગાબેન મંજી બલિયાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ગંગાબેન બલિયાએ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપે બરંદા બેઠક પરથી વિજેતા બનેલા હુસેન સુલેમાન પઢિયાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હુસેન પઢિયાર અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને ગત ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે। બાદમાં તેઓ ભાજપમાં જોડાયા બાદ પક્ષે ફરીથી તેમને ઉમેદવારી આપી હતી અને તેઓ વિજયી બન્યા હતા। હવે પક્ષ દ્વારા ઉપપ્રમુખ પદ માટે તેમની પસંદગી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ પદ માટે પ્રાંથો બેઠકના સભ્ય ગૌરીબેન કરમણ ફફલ અને ઉપપ્રમુખ પદ માટે દોલતપર બેઠકના સભ્ય સકીનાબાઈ કરમખાન જતેને ઉમેદવાર જાહેર કરી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો, તાલુકા પ્રભારી, વિવિધ પદાધિકારીઓ તેમજ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી તાલુકાના સર્વાંગી વિકાસ માટે સહકાર સાથે કામગીરી કરવાની ભાવના વ્યક્ત કરી હતી। આજે સત્તાવાર જાહેરાત બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદાધિકારીઓ પદભાર સંભાળશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। તાલુકા પંચાયતના નવા નેતૃત્વ હેઠળ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।